हेलो विद्यार्थी मित्रों, तो केम छो मजा में। तो आदर्श क्लासेस में तमारू स्वागत है। तो आज आपणे धोरण 10 विषय गणित चैप्टर नंबर 10 वर्तुळनी बात करवाना छीए, जेनो आज लेक्चर नंबर 3 है। आ लेक्चर में आपणे प्रमेय 10.2 ने साबित करीशुं। आनी पहला आपणे प्रमेय 10.1 ने साबित कर्यो हतो। तो हूँ आशा राखूँ छूँ कि तमे ए प्रमेय ने याद करी लीधो हशे। बंने प्रमेय खास मोस्ट एमपी है। तमारा परीक्षा में बंने प्रमेय में एक प्रमेय 100% पूछाशे, तो तमारे बंने प्रमेय ने याद करी लेवाना छे। अने प्रमेय 10.2 आगळना 2-3 वर्षों में 2 થી 3 वार पूछाई गयो छे। तो चलो आपणे वांची अने साबित करવાનો प्रयत्न करीए। तो आपणे शुं आपेलुं छे? प्रमेय 10.2 वर्तुळना बहाરના बिंदुमांथी वर्तुळने दोरेला स्पर्शकनी लंबाई समान होय छे। तो चलो सौप्रथम तो आपणे आकृति दोरीए, केम के आकृतिना आधारे ज आपणे समजण पड़शे दरेक वस्तु। तो अहींया आपणुं एक वर्तुळ छे। चलो આપણે વર્તુળ દોરીએ। તો આપણું વર્તુળ છે, એનું કેન્દ્ર છે, એનું કેન્દ્ર હશે અહીંયા O બિંદુ, એનું કેન્દ્ર છે। તો આ વર્તુળ O કેન્દ્રિત વર્તુળ થઈ ગયું। એના બહારનું બિંદુ એટલે અહીંયા આપણું P બિંદુ છે। ત્યાંથી આપણે બે સ્પર્શક લઈશું, એટલે કે એક આપણો સ્પર્શક થશે ઉપરની તરફ ને એક આપણો સ્પર્શક થશે નીચેની તરફ। તો અહીંયા આપણે લઈએ બિંદુ A અને નીચે આપણે લઈએ બિંદુ B। તો અહીંયા આપણે બે સ્પર્શક દોર્યા છે, कया PA अने PB। तो चलो આપણે पक्ष साध्य अने साबिती एवा આપણે लखी दईए। तो सौप्रथम पक्ष में शुं आवशे? जे पण तमने आपेलुं होय, આપણે स्टार्टिंग में दोर्युं होय ए આપણે पक्ष में लखवानुं छे। तो अहींया આપણે जो पक्ष में शुं आपेलुं हतुं? वर्तुळना बहारना बिंदुमांथी वर्तुळने दोरेला स्पर्शक। तो आपणुं शुं छे? O केंद्रित वर्तुळ छे, बहारनुं बिंदु P छे, त्यांथी આપણે બે स्पर्शक दोर्या PA अने PB। तो चलो આપણે गाणितिक भाषा में लखी दईए सरखी रीते के बिंदु PA O केंद्रित वर्तुळना बहारना भागमां आवेल बिंदु छे। એટલે કે बिंदु P છે એ આ જો O કેન્દ્રિત વર્તુળ છે, એટલે કે O કેન્દ્રવાળું વર્તુળ છે, એની બહારનો ભાગનો બિંદુ છે, એટલે કે બહારના ભાગમાં આવેલ બિંદુ છે। લખી દઈએ બિંદુ છે। સમજણ પડી ગઈ? પછી શું છે? જો આપણે શું દોર્યું? બે સ્પર્શક દોર્યા PA અને PB। તો ચલો, અને એના સ્પર્શ બિંદુ શું છે? ઉપર PA છે એનું સ્પર્શ બિંદુ A થશે અને નીચે છે એનું સ્પર્શ બિંદુ B થશે। તો લખી દઈએ તથા PA અને PB એ વર્તુળને A અને B बिंदुमां स्पर्शता स्पर्शको छे। समझण पड़ी गई? आ आपणुं हतुं पक्ष। जे पण आपणे आपेलुं ए आपणे पक्षमां लखवानुं छे। हवे आपणे साध्य लखीशुं। साध्यमां शुं लखवानुं होय? जे पण आपणे साबित करवानुं होय ए आपणे साध्यमां लखीशुं। तो अहींया जो आपणे साबित शुं करवानुं छे कि दोरेला स्पर्शकोनी लंबाई समान होय, એટલે આપણે કયા સ્પર્શક દોર્યા? PA અને PB। તો બંનેની લંબાઈ આપણે સમાન દર્શાવવાની છે, એટલે કે PA બરાબર PB આપણે સાબિત કરવાનું છે। તો આ આપણું થઈ ગયું સાધ્ય। સાધ્યની સાધ્ય થશે। હવે આપણે આગળ સાબિતી લખીશું। તો ચાલો આપણે સાબિતી લખી દઈએ। સાબિતી। હવે આપણે સિમ્પલી સાબિત કરવાનો અહીંયા પ્રયત્ન કરીશું। તો ચલો આપણે સાબિત કરી દઈએ। તો સાબિતીમાં પહેલાં આપણે શું કરીશું? જે આ વર્તુળનું કેન્દ્ર છે O, ત્યાંથી જે બિંદુ આપેલા છે A, B અને P એને આપણે જોડી દઈશું। એટલે જોડીએ તો અહીંયા આપણું OA છે એને જોડી લઈએ, પછી નીચે આપણું B બિંદુ છે એને જોડી લઈએ, અને પછી આપણું બહારના ભાગનું P બિંદુ છે એને આપણે જોડી લઈએ। તો જોડાઈ ગયું। તો ચલો આપણે જે પણ કર્યું હોય આપણે લખતા જઈએ સાબિતીમાં કે OA, OB અને OP ને જોડો। તો ચલો આપણે જોડી દીધા અને લખી પણ દઈએ કે OP OA અને OB ने जोड़ो। आटला सुधी समझण पड़ी गई। हवे जो आज त्रिज्या है ए आज स्पर्शक होय ने लंब होय, आपणे प्रमेय 10.1 में शीख्या हता कि जे वर्तुळनी त्रिज्या होय ए स्पर्शकनी हमेशा लंब होय छे। तो अहींया जे ए खूणो छे ए 90 बनशे, એટલે કે આપણે અહીંયા रेड पेन थी तमने समजावुं छुं। चलो अहींया આપણે रेड पेन थी दोरीए कि आ आपणो खूणो लंब हशे। तो नीचे पण जे OB छे ए PB ने लंब हशे, तो अहींया पण लंब थशे। तो चलो लखी दईए कि प्रमेय 10.1 मुजब
સ્પર્શક અને ત્રિજ્યા જે વડે જે ખૂણો બને એ હંમેશા કાટખૂણો હોય છે. તો ચલો લખી દઈએ, ગાણિતિક ભાષામાં આપણે લખી દઈએ. અહીંયા નીચે પ્રમેય 10.1 મુજબ શું બને કે સ્પર્શક અને ત્રિજ્યા વડે બનતા ખૂણા કાટખૂણો હોય છે. એટલે કે અહીંયા આપણે બે ખૂણા બને છે. કયા કયા ખૂણા છે? જો ખૂણો OAP અને ખૂણો OBP, તો બંને કાટખૂણા છે. તો લખી દઈએ કે તેથી ખૂણો OAP અને ખૂણો OBP કાટખૂણા છે. તો બંને આપણા કાટખૂણા સાબિત થઈ ગયા. સમજણ પડી ગઈ? એટલે આપણા જો બે ત્રિકોણ છે, અહીંયા એક ઉપરલું ત્રિકોણ છે, આપણું કયું ત્રિકોણ? આ આપણું એક ઉપરલું ત્રિકોણ છે, અને નીચે પણ આપણું ત્રિકોણ બનશે. એટલે કે બે આપણા કાટકોણ ત્રિકોણ બન્યા. સમજણ પડી ગઈ? જેમાં OP આપણું સામાન્ય બિંદુ છે. તો ચલો આપણે રિમૂવ કરવાનું ટ્રાય કરીએ. આપણે દોર્યું છે એને, આ તો તમને સમજાવવા માટે કર્યું હતું. હવે જો એમાં શું છે, આ જે OP છે એ આપણું સામાન્ય રેખા છે, એટલે કે સામાન્ય બાજુ છે. તો એ તો સરખી જ થશે બંનેમાં. તમને લખીને સમજાવું છું. ચલો કે આપણે આપણા કાટકોણ ત્રિકોણ બે છે, કાટકોણ ત્રિકોણ. પહેલું ત્રિકોણ કયું છે? OAP, અને બીજું ત્રિકોણ છે ત્રિકોણ OBP. માં આપણી સામાન્ય બાજુ કઈ છે? પહેલાં તો આપણા કાટખૂણા બંને સરખા જ હશે, કારણ કે બંને 90ના ખૂણા હશે. તો ખૂણો OAP બરાબર ખૂણો OBP. બંને સમાન છે. કેમ સમાન છે? કેમ કે બંને કાટખૂણા છે. તો આ બંને સમાન છે. પછી આપણી OP બાજુ છે એ બંનેમાં આવે છે. જુઓ, આપણે ઉપરનો ત્રિકોણ દોરશો તો પણ OP બાજુ આવશે, અને નીચેનો ત્રિકોણ દોરશો તો પણ OP બાજુ આવશે. એટલે કે બંનેની સામાન્ય બાજુ છે એટલે સરખી હશે. તો લખી દઈએ. અને જો બંને ત્રિકોણમાં OP છે, કર્ણ બનશે, કેમ કે કાટખૂણાની સામેની બાજુ OP બનશે. એટલે તમે સામાન્ય બાજુ પણ લખી શકો અને કર્ણ પણ લખી શકો છો. તો OP બંનેમાં સમાન હશે. OP બરાબર OP. તો આપણે શું લખીશું અહીંયા? સામાન્ય બાજુ અને અથવા તમે કર્ણ પણ લખી શકો છો. સમજણ પડી ગયા એટલા સુધી? હવે જો બંને કાટકોણ ત્રિકોણ છે એમાં ત્રિજ્યા પણ સમાન હશે. જો અહીંયા શું છે, આપણું આ OA શું છે? તો ત્રિજ્યા છે, અને OB પણ આપણી ત્રિજ્યા છે. તો એ પણ સમાન હશે. એટલે કે પહેલા ત્રિકોણમાં OA છે અને આમાં OB છે, એ બંને ત્રિજ્યા છે, એટલે ત્રિજ્યા સમાન હશે. એટલે કે OA બરાબર AB OB થશે. તો ચલો લખી દઈએ કે OA બરાબર OB. કેમ બંને સમાન થયા? કેમ કે બંને ત્રિજ્યા છે અને વર્તુળની ત્રિજ્યા સમાન હોય છે. હવે જો આપણી એકરૂપતાની શરત આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા છીએ કે કઈ શરત થશે અહીંયા? કાકબા શરત. કાટખૂણો, કર્ણ અને બાજુ. તો અહીંયા જો પહેલાં આપણે કાટખૂણો સરખો થયો, પછી કર્ણ સરખો થયો, અને અહીંયા આપણે એક બાજુ સરખી થઈ ત્રિજ્યાના લીધે. તો કાકબા શરતના આધારે આપણે શું લખી શકીએ કે જે બંને આપણા કાટકોણ ત્રિકોણ છે એ એકરૂપ ત્રિકોણ છે. તો ચલો લખી દઈએ કે એકરૂપતાની કાટખૂણો, કર્ણ અને બાજુ, એટલે કે કાકબા શરત મુજબ શું થશે? આપણે જે બંને ત્રિકોણ હતા, ત્રિકોણ OAP અને ત્રિકોણ OBP, બંને એકરૂપ ત્રિકોણ થશે. આ જે વચ્ચે ચિહ્ન છે એ એકરૂપ ત્રિકોણ છે, એનું ચિહ્ન છે. જો એકરૂપ ત્રિકોણ થાય તો એની અનુરૂપ બાજુ સરખી થાય. તો અનુરૂપ બાજુ કઈ સરખી થશે? જો આમાં OP છે નીચેના ત્રિકોણમાં, તો ઉપરના ત્રિકોણમાં પણ OP થશે. પછી જો આમાં OB છે તો આમાં OA થશે. એ તો સમાન થઈ ગઈ. હવે ત્રીજી અનુરૂપ બાજુ કઈ છે બંનેમાં? જો આમાં PB છે તો એના જેવી બાજુ કઈ છે અહીંયા? તો અહીંયા PA છે. એટલે કે PA અને PB સમાન થશે, કેમ કે એકરૂપ ત્રિકોણ છે એટલે કે અનુરૂપ બાજુ સમાન થાય. તો ચાલો લખી દઈએ કે PA અને PB સમાન છે. PA માટે PA બરાબર PB. કઈ શરતના આધારે થયું? એકરૂપ
ત્રિકોણના અનુરૂપ ભાગ એટલે કે અનુરૂપ બાજુ પણ તમે લખી શકો છો. અનુરૂપ બાજુ લખી દઈએ આપણે. તમારી બુકમાં ભાગ આપેલા છે પણ આપણે અહીંયા અનુરૂપ બાજુ લખી દઈએ. એટલે કે એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ સરખી થાય. એના આધારે આપણું PA અને PB સમાન થયું. તો PA અને PB શું છે? એ તો બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શક છે, એટલે કે સ્પર્શક બંને સરખા થઈ ગયા. તો અહીંયા આપણો પ્રમેય 10.2 પણ સાબિત થઈ ગયો. તો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.